Hello students, I am Thakur Bhakti from Saraswati International Academy. Friends, today we are going to learn in standard 11th English. Today's our topic is how does it smell? મિત્રો આજે આપણે યુનિટ 7 જોવાના છીએ. ટાઇટલ છે how does it smell. ઓકે, how does it smell? That means સુગંધ એ કેવી રીતે પરખાય. ઓકે, આપણે કઈ રીતે એ સ્મેલ છે કે સુગંધ છે તે ઓળખી શકીએ. ઓકે મિત્રો, આની અંદર સ્વાદ અને સુગંધ એ બે બાબતો વચ્ચેનો ડિફરન્સ બતાવ્યો છે અને આપણે કઈ રીતે સ્વાદ કે સુગંધને ઓળખી શકીએ તેની વાત છે. હવે આપણે રીડ જોઈએ. હાઉ ડઝ ઇટ સ્મેલ? Yummy, this soup is very tasty. You appreciate hot vegetable soup as you take the first sip. તમે જ્યારે પહેલા સૂપ પીવાનું સ્ટાર્ટ કરો, બરાબર, ત્યારે તમે એને એપ્રિસિએટ કરો, એટલે કે એની પ્રશંસા કરો, વખાણ કરો. કઈ રીતે? કે આ ખૂબ જ ટેસ્ટી છે. બટ યુ આર રોંગ, પરંતુ તમે કેવા છો? ખોટા છો. એકચ્યુઅલી યુ મીન ડેટ ધ સૂપ સ્મેલ્સ ગુડ. તમે શું કહેવા માંગો છો? તો સૂપની સુગંધ સારી છે. યોર સેન્સ ઓફ ટેસ્ટ કેન ટેલ યુ ઓનલી વેધર ધ આઇટમ ઇઝ સ્વીટ, સોર, સોલ્ટી ઓર બેટર. દેટ મીન્સ તમે જે સ્વાદને પારખવાની સેન્સ છે તેના દ્વારા તમે શું કરી શકો? તો કોઈ પણ ખોરાક લો તે કેવો છે? સ્વીટ છે કે સોર એટલે કે ખાટું છે, કે સોલ્ટી એટલે કે મીઠું છે, એટલે કે ખારું, બરાબર, અને બીટર એટલે કે કડવું છે, તે તમે કહી શકો. ઇટ ઇઝ નોટ ધ ટંગ બટ યોર નોઝ દેટ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. તમારી જીભ નહીં પણ તમારું નાક ખોરાકનો સાચો સ્વાદ પારખી શકે છે. By tasting alone, you can hardly differentiate between the food you love and the food you dislike. ઓકે, હવે માત્ર તમે ચાખો તેનાથી જ તમને એ વસ્તુ ગમે છે કે ગમતી નથી એવું કહી શકો નહીં. આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. Flavors have a backdoor entry, nose. સ્વાદનો એક બેકડોર હોય છે. સ્વાદનો જે બેકડોર છે એ શું છે? નાક. They travel from mouth down and throat and up again along the air passages leading to nasal cavities. હવે કોઈ પણ આપણે ખોરાક લઈએ તો તેની સુગંધ એ મોંમાંથી ગળામાં ઉતરે છે અને ફરી પાછી હવાના રસ્તે નાકના પોલાણમાં ઉપર તરફ જાય છે. We smell when we inhale and we sense flavors when we exhale. આપણે જ્યારે શ્વાસને અંદરની બાજુ લઈ જઈએ ત્યારે સુગંધને આપણે મહેસૂસ કરીએ છીએ અને જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ ત્યારે આપણે સ્વાદ ઓળખીએ છીએ. The olfactory areas is located high up the nasal cavity. ઓલ્ફેક્ટરી એરિયા એટલે કે જે સ્વાદને પારખવાનું સ્થાન, સુગંધને પારખવાનું સ્થાન નાકના પોલાણમાં ઊંચે રહેલું હોય છે. ઓકે, તેને શું કહેવામાં આવે છે? ઓલ્ફેક્ટરી એરિયા. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ ધ એર પાસીસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. સામાન્ય આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે આપણે હવા ગંધના જે સંવેદનો છે તેને જાગૃત કર્યા સિવાય જે પસાર થઈ જાય છે. When we want or need to check the odor, we sniff. આપણે જ્યારે સ્વાદને પારખવાના હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? સૂંઘીએ છીએ. ઓકે, સ્નિફિંગ કેરીઝ ધ odor filled air upward the olfactory area. અને આ સૂંઘવાથી, બરાબર, તો એ
જે આપણે સ્વાદ પારખવાનું ઓલ્ફેક્ટરી એરિયા છે ત્યાં હવાને લઈ જાય છે. દેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેર વી ઇટ. આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણે સૂંઘવાની જરૂર હોતી નથી. બટ વેન વી ચ્યુ ધ ફૂડ, પરંતુ આપણે જ્યારે ખોરાકને ચાવીએ, બરાબર, વોર્મ વેપર ઇઝ રિલીઝડ, ત્યારે ગરમ હવા એ નીકળતી હોય છે. ઓકે, એન્ડ ફ્લેવર આર ડિટેક્ટિવ, અને ત્યારે આપણે એ સ્વાદને ઓળખી શકીએ છીએ. ધ હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટેન્સ, ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ એન્ડ ઇન્ટેન્સ અડર્સ આર ફેલ્ટ. પદાર્થ જેટલો વધારે ગરમ તેમાંથી વધારે અણુઓ છૂટા પડે છે અને વધારે સારી એવી સુગંધ મહેસૂસ થાય છે. ઓકે, Therefore, મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડીશીસ હોટ. તેથી મમ્મી ગરમ પીરસવાનો આગ્રહ રાખે છે. આગળ જોઈએ. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. હવે આ સુગંધની સંવેદના છે સ્વાદની સંવેદનાથી વધારે સંકુલ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે, જટિલ હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. વસ્તુનો ટેબલ બનાવી તેમને કઈ પ્રમાણભૂત સુગંધ છે તેમ કરવું તે લગભગ અશક્ય જેવું લાગે, બરાબર. મોસ્ટલી દેર ઇઝ નેવર ઓનલી વન સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ. મોટેભાગે એક પદાર્થની એક જ સુગંધ હોય તેવું હોતું નથી. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. વૈજ્ઞાનિકો તેને સુગંધના સ્વાદ અને સુગંધના ફ્લેવર પ્રોફાઇલ એટલે કે એનું રેખાચિત્ર એવું નામ આપે છે. ઓકે, દે હેવ ક્લાસિફાઈડ સ્મેલ્સ અંડર સચ હેડિંગ. તેમણે કેટલાક તે માટે હેડિંગ આપ્યા છે, જેવા કે એથરલ એટલે કે અલૌકિક સુગંધ, પછી એરોમેટિક એટલે કે સુગંધ માદક જે સુગંધ હોય તે, પછી ફ્રેગ્રન્ટ એટલે કે લહજતદાર. ઓકે, સુગંધ, અને એમ્બ્રોશિયલ એટલે કે લહજતદાર, અને ગાર્લિક એટલે કે લસણ જેવી, અને બર્નિંગ એટલે કે બળેલુંની સ્મેલ. પછી ગોટી દેટ મીન્સ અણગમો ઉપજાવનાર સુગંધ, અને લાસ્ટમાં છે ફેટિડ એટલે કે દુર્ગંધ. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ એન્ડ અનસેટિસ્ફાઈંગ. પરંતુ આ જે ક્લાસિફિકેશન છે, બરાબર, વર્ગીકરણ, તે કેવું છે, કામચલાઉ અને અસંતોષકારક છે. ઇટ ઇઝ બિલીવ ધેટ ઇચ નેચરલ ઓર્ડર ટુ ફ્લેવર ઇઝ અ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ. એવું માનવામાં આવે છે કે કુદરતી સોડમનો જે ક્રમ છે એ ઘણી સુગંધનું મિશ્રણ હોય છે. કુદરતી સુગંધનો જે ક્રમ છે એ ઘણી સુગંધનું મિશ્રણ છે. આગળ જોઈએ. ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ. શું આપણે સુગંધની જે સંવેદના છે તેમાં એકબીજાથી ભિન્ન મત ધરાવીએ છીએ? ઓફકોર્સ, હા. દેર ઇઝ સમ વેરિએશન ઇન સેન્સ ઓફ સ્મેલ ઓફ વિમેન ધેન ધેટ ઓફ મેન્સ. હવે પુરુષોની સોડમની સંવેદના અને સ્ત્રીની સોડમની સંવેદનામાં કેટલીક આપણે ભિન્નતા જોવા મળે. સોડમ એટલે કે સુગંધ. ઓકે, તો સુગંધની બાબતમાં આપણે ભિન્નતા જોઈ શકીએ છીએ. વિમેન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ. હવે સ્ત્રીઓની સંવેદના એ પુરુષોની સુગંધની સંવેદના કરતાં તીવ્ર હોય છે. એન્ડ ધીસ સેન્સ બીકમ્સ ડલ વિથ એજિંગ, સ્મોકિંગ અને ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ. હવે આ જે સંવેદના છે તે ઉંમર વધવાની સાથે ધૂમ્રપાનથી કે માદક પીણાનું સેવન કરવાના કારણે એ નાશ થતી હોય છે. When we have common cold, the smell receptor located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. હવે જ્યારે આપણને સામાન્ય શરદી થાય, બરાબર, ત્યારે આપણે જોઈએ તો લગભગ 2.5 ચોરસ સેન્ટીમીટરના વિસ્તારમાં નાકના પોલાણમાં ઉપલા ભાગે રહેલા સંવેદના ગ્રહણ કરનાર કોષ એ મૃત થઈ જતા હોય છે, એટલે કે મરી જાય છે, બરાબર.
Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. હવે જે શરદી થઈ ગયેલી છે તે દર્દીની સ્વાદની સંવેદના એનાથી પ્રભાવિત થતી ન હોવા છતાં તે માને છે કે તેણે સ્વાદની સંવેદના ગુમાવી દીધી. ઓકે, અને actually his sense of smell is lost and therefore he is not able to identify flavors of the food. હકીકતમાં તો શું છે, તો હકીકતમાં તેની સુગંધની સંવેદના ચાલી ગઈ હોય છે, તેને શું લાગે, સ્વાદની સંવેદના ગુમાવી દીધી છે. ઓકે, તેથી તે ખોરાકના સ્વાદ ઓળખવા માટે સમર્થ નથી. આગળ જોઈએ. ટચ, પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર્સ ડિરેક્ટ કોન્ટેક્ટ. હવે આ સ્પર્શ, ટચ એટલે સ્પર્શ, ઓકે, પ્રેશર એટલે દબાણ અને પેઇન એટલે પીડા, આ બધા જ કેવા પ્રત્યક્ષ સંપર્ક એમાં જરૂરી છે એને ફીલ કરવા માટે. યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ. હવે જોઈએ, સામાન્ય રીતે શ્રવણ અને દ્રષ્ટિ એ સુગંધ એ બંને સેમ છે. લાઇક સ્મેલ કોના જેવા છે, સ્મેલના જેવા. લોંગ ડિસ્ટન્સ સેન્સીસ એ કેવા છે, તો દૂરના અંતરની સંવેદનાઓ છે એ બે. ઓકે, સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ. સુગંધ જે છે તેને લાભ છે. Sight is dependent on the sun and is to a great extent useless at night, but smell is no on day and night duty. હવે આપણે જોઈએ તો સુગંધને તેના લાભ છે, દ્રષ્ટિએ સૂર્ય પર આધારિત છે. ઓકે, અને એ મહદઅંશે રાત્રે નકામી થઈ જાય છે, એ કામ આવતી નથી. પરંતુ સુગંધ એ દિન રાત આપણને દિવસ અને રાત્રિએ પણ કામ આવે છે. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. હવે આપણે જોઈએ તો સાંભળવાનું એ છે શાના પર, પ્રોડક્શન ઓફ સાઉન્ડ એટલે કે અવાજ પર આધારિત છે. ઇફ એનિમલ A is trying to locate animal B may succeed refraining from making a sound. હવે જો એ નામનું પ્રાણી બી નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય તો કદાચ બી નામનું પ્રાણી અવાજ ઉત્પન્ન કરવામાંથી અડગું રહેવામાં પણ સફળ રહે, એટલે કે એ રીતે દૂર રહી શકે, બરાબર, અવાજ કાઢીને. Odor on the contrary is not consciously controlled. જ્યારે સામે છેડે સુગંધની સભાનતાપૂર્વક નિયંત્રિત કરી શકાતી નથી. આગળ જોઈએ. Among primates generally and humans especially, the sense of smell has been displayed for long distance purpose by the sense of light. હવે સામાન્ય રીતે વાંદરાઓ અને ખાસ કરીને મનુષ્યમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે આપણે સુગંધની સંવેદનાને પણ સ્થાનાંતરિત કરાય છે. This is the result not only of a sharpening of sight but of a deadening of smell. This is the result not only of a sharpening of sight but of a deadening of smell. સામાન્ય રીતે વાંદરાઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે સુગંધની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે. આ માત્ર This is the result not only a sharpening of sight but a deadening of smell. Means આ માત્ર દ્રષ્ટિને સતેજ કરવાનું જ નહીં પણ સુગંધ શક્તિને મૃત કરવાનું પરિણામ છે. Extent useless at night but smell is on day and night. Sorry. Our senses of smell is far less delicate than that of dog. આપણી જે સૂંઘવાની શક્તિ છે તે કૂતરાની સૂંઘવાની શક્તિ કરતાં પણ ઓછી હોય છે. This shows up in the
Physical fact that the area of smell reception in our nose is much less, and so is the area of the brain given over to the reception and analysis of olfactory sensation. શારીરિક હકીકત જે છે એ દર્શાવે છે કે આપણા નાકમાંનો જે સુગંધ પારખવાનો વિસ્તાર એ ઘણો ઓછો છે અને તેવું જ સુગંધની સંવેદનાના ગ્રહણ અને પૃથક્કરણની બાબતમાં પણ છે. તેમનો આ વિસ્તાર તેમના મગજના વિસ્તાર કરતાં ઘણો મોટો હોય છે. ધ મેકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ actives a certain receptor. That's why one chemical smells thus and another smells so is as yet unknown. કોઈ ચોક્કસ જે ગ્રહણકોશ એ સક્રિય થવા માટે કોઈ વિશેષ ગોઠવણ હોય છે. ઓકે, that's why one chemical smells thus and another smells so as yet unknown. હવે જોઈએ તો તેથી જ તો એક રસાયણની સુગંધ એક છે અને બીજા રસાયણની સોડમ એ અલગ આવે છે તે હજુ સમજાયું નથી. Recently, there have been suggestions that chemicals smelled as they did because of the overall shape of the molecules or because they punctured the members of the smell receptor or because of the overall shape of their molecules or because they punctured the members of the smell receptors or because the parts of the same manner of punctuating or the same function of vibrating would all smell the same. આપણે જોઈએ તો હાલમાં એવા સૂચનો આપવામાં આવે છે કે તેમનામાં સમાવિષ્ટ અણુના સમગ્ર તથા આકારને લઈને રસાયણોની સુગંધ તો તેવી જ હોય છે અથવા તો સોડમ એટલે કે સુગંધ પારખનાર પેશીઓમાં છિદ્રો પાડી દીધા હોય અથવા તો એ જ રીતે છિદ્રોથી ભાગ પડી ગયા હોય અથવા તેવી જ રીતે ધ્રુજવા લાગે. આ તમામ બાબતોમાં એક સરખી સુગંધ આવે. ઓકે, however all such theories are yet only at the stage of conjecture. મીન્સ આ પ્રકારનો જે મત છે તે હજુ પણ આપણે એને ફક્ત ધારણા તરીકે જ જોઈ શકીએ છીએ. લાસ્ટ પેરેગ્રાફ. Whatever the mechanism of smell, the sense itself is most remarkable. સુગંધ પારખવાનું તંત્ર જેવું હોય તેવું પણ આ સંવેદના ખૂબ જ નોંધપાત્ર છે. Although some human senses can be outdone by mechanical devices, smell cannot. શું કહે છે? કેટલીક માનવીય સંવેદનાઓ યાંત્રિક પ્રયુક્તિઓથી નિર્બળ બનાવી શકાય, પરંતુ આ સુગંધ સૂંઘવાની શક્તિ નહીં. The living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. સજીવ નાકને સ્થાને નજીકના ભવિષ્યમાં કોઈ પણ નિર્જીવ યાંત્રિક સાધનથી કાર્યાન્વિત કરવું એ સંભવ નથી. That's why in an age of superlative mechanization, the master chef, the tea taster and the perfume compounder are like to remain immune to the possibility of technological and unemployment. તેથી જ તો આ પ્રભાવી યંત્રો જે છે તે યાંત્રિકતાના કારણે જમાનામાં તજજ્ઞ જે રસોઈયાઓ છે તે ચાનો ટેસ્ટ કરનાર અને બીજા છે પરફ્યુમ એટલે કે અત્તર સંયોજનકારો એ પ્રૌદ્યોગિક બેકારીની શક્યતાથી મુક્ત રહેશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ રીતે હાઉ ડઝ ઇટ સ્મેલ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.